આજના વિડીયોની અંદર ખાસ માહિતી આપવાની છે કે નૈઋત્યનું ચોમાસું છે તે ક્યાં પહોંચ્યું અને હવે ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું ક્યારે, કેરળ કેટલા ટાઈમમાં નૈઋત્યનું ચોમાસું પહોંચશે, સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપવાની છે. વિડીયો સંપૂર્ણ જોવાનું, ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો. જેવી રીતે કે કાલે બપોરના નહીં, રાત્રિનો ટાઈમ 1:30 જે નૈઋત્યનું ચોમાસું છે તે કાલે રાતે 1:30 આજુબાજુના ગાળામાં જે નૈઋત્યનું ચોમાસું છે એનું ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે આંદોમાન નિકોબાર ટાપુ ઉપર. ને આંદોમાન નિકોબાર ટાપુ ઉપર હવે ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે તે સમય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે, જે એને દરિયાઈ માર્ગે અનુરૂપ વાતાવરણ મળ્યું હોવાથી આ સમય કરતા વહેલું ચોમાસું આવી ગયું છે. હવે આપણે વાત કરીએ કે ચોમાસું આગળ વધશે તો હવે આ જ્યારે ચોમાસું આગળ વધશે એટલે હવે એને અનુકૂળ વાતાવરણ જો વહેલું મળશે તો એ કેરળની અંદર પણ વહેલું આવી શકે છે, જેમાં 2 થી 3 દિવસ વહેલું આવી શકે છે. પણ દર વખતે આપણે જોઈએ છીએ કે ચોમાસું કેરળમાં તો સમયસર કે સમય કરતાં વહેલું આવી જાય છે, પણ ગુજરાત રાજ્યની અંદર આવતા લેટ થઈ જાય છે. કારણ કે ચોમાસું છે તે દર વર્ષે લગભગ ગયા વર્ષે પણ મહારાષ્ટ્રથી મુંબઈનો જે ભાગ છે, મુંબઈની આસપાસના વિસ્તાર એટલે કે મુંબઈથી પાર કરીને દક્ષિણ ગુજરાતની આસપાસનો વિસ્તાર જે દરિયાઈ કાંઠો છે ત્યાં આવીને ચોમાસું ફસાઈ જાય છે. ગયા વર્ષે પણ આ ચોમાસું ત્યાં દરિયાકાંઠે ફસાઈ ગયું હતું, જે મુંબઈ પાર કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું ફસાઈ ગયું હતું, જેમાં એને અનુકૂળ વાતાવરણ નહોતું મળ્યું. 10 દિવસ પછી જ્યારે અનુકૂળ વાતાવરણ મળ્યું ત્યારે ગુજરાત રાજ્યની અંદર એણે દક્ષિણ ગુજરાતથી ચોમાસાએ એન્ટ્રી કરી હતી. હવે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવે આ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને કેરળમાં આવશે. એ પહેલાં રામેશ્વરમ, તિરુવનંતપુરમ આ બધા જે રાજ્યો છે આ રાજ્યોને પાર કરતું પછી આપણે કેરળ રાજ્યમાં આવશે ને કેરળ રાજ્યમાંથી પછી ગોવા, મહારાષ્ટ્રથી પછી દક્ષિણ ગુજરાત, પછી સુરત, નવસારી, વલસાડ, વાપી એમ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસું છે તે વ્યાપી જાય છે. આવી રીતની ચોમાસાની અત્યારે હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આજના વિડીયોની અંદર જે નૈઋત્યના ચોમાસાની માહિતી આપવાની હતી, તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ.